જય શ્રી રામ. મારે બે હાથ નથી અને એક પગ નથી, અને તમને ખબર છે કે હું આયા સુધી કેટલી મહેનત તામતોડ મહેનત કરીને હું આયા પહોંચ્યો હું. અને આજે હું જયારે મારી શરૂઆત હતી ને ત્યારે હું કોકને કહેતો કે મને વિડીયો બનાવી દે ભાઈ, અને પછી ઈ મને વિડીયો બનાવી દે, કેટલું કગરી કગરીનું વિડીયો બનાવરાવતો, અને ઈ જ વિડીયો પછી હું કલાકો સુધી હાથ વિના એડિટ કરતો. અને તમે વિચાર કરો કે તમારે એક કદાચ આંગળી મળી ગઈ હોય ને તો તમે કેટલો સમય તો એને યુઝ નથી કરતા, મહિના સુધી તો તમે હાથ આમનામ રાખો. તો મારે બે હાથ નથી અને હું વિડીયો એડિટિંગ કરતો. અને તમે વિચાર કરો, હું ફેમસ થયો, મારું નામ બન્યું, અને નામ બન્યા બાદ આજ મને ઘણા લોકો બદનામ કરવા માંગે, મારું લાઈવ કરે, મારી ફેમિલીને ગાડું દે. પણ એ વસ્તુ કહી દઉં કે તમે કદાચ ગમે એટલો બદનામ કરશો, પણ મારો ઠાકર મારા ભેગો હે, તમે લોકો મારા ભેગા હો. તો દોસ્તો મારે કઈ બીવાની જરૂર નથી. અને હા, જે 15 લાખ રૂપિયા મારી પાસે માંગ્યા હે ને, તો ઈ તમને કહી દો કે 15 લાખ રૂપિયા કેવી રીતે કમાવા ને, ઈ મારું મન જાણે. મેં આ પરસ્યો પાડી પાડીને હું ઈ ભેગા કર્યા હોય અને આટલું નામ બનાવ્યું હોય, અને આજ 15 લાખ રૂપિયા તમને હું આરામથી દઈ દઈશ એમ? અરે હું કારડિયા રાજપૂતનો દીકરો હું બીવાનો નથી તમારાથી કઈ, કારણ કે મારા ભેગો મારો ઠાકર ને તમે હો. અને 15 લાખ રૂપિયા એમને મળે એમ? ના ના ના, એની માટે મહેનત કરવી પડે, મહેનત કરીને ખાઓ, ખુદનું ખાઓ. હું બદનામ કરીને તમને પૈસા પતશે એમ? જય માતાજી.